हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। રીપી ઈ લર્નિંગ હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો। પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે લોકોએ આલ્કોહોલ કમ્પ્લીટલી પતાવી દીધેલું। રાઈટ નાઉ આપણે લોકો ભણશું ફિનોલ વિશે। એના માટે સૌપ્રથમ ભણીએ છીએ ફિનોલની બનાવટ। ઓકે, સો ઇટ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ફોર ધ જીમેન એન્ડ નીટ। તો કમ્પ્લીટલી અહીંયા ધ્યાન આપો। ફિનોલની બનાવટ દોસ્તો, ફિનોલ ઘણી બધી રીતે બને છે। એમાં પહેલામાં પહેલી પદ્ધતિ છે, એનું નામ છે ડાવ પદ્ધતિ। ચાલો, ડાવ પદ્ધતિ દ્વારા કઈ રીતે ફિનોલ બનશે? બહુ સિમ્પલ છે। ક્લોરોબેન્ઝીનની 6 થી 8% જલીય NaOH સાથેની પ્રક્રિયા 633 કેલ્વિન તાપમાને અને 312 દબાણે કરવામાં આવે તો પ્રથમ અહીંયાથી H અહીંયાથી Cl દૂર થાય અને નિપજ મળે સોડિયમ ફિનોક્સાઇડ। શું મળે? સોડિયમ ફિનોક્સાઇડ। આ મધ્યસ્થી નિપજ મળે, મધ્યસ્થી નિપજ તરીકે મળે સોડિયમ ફિનોક્સાઇડ। ક્લોરોબેન્ઝીનની 6 થી 8% જલીય NaOH સાથેની પ્રક્રિયા 633 કેલ્વિન તાપમાને અને 312 દબાણે કરવામાં આવે તો પ્રથમ નિપજ મળે સોડિયમ ફિનોક્સાઇડ। દોસ્તો, એને સોડિયમ ફિનેટ પણ કહેવાય। મિત્રો, આ સોડિયમ ફિનોક્સાઇડ ની ફર્ધર આ HCl સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયાથી Na અને અહીંયાથી Cl દૂર થાય, NaCl આ H છે આ O સાથે જોડાઈ જાય, નિપજ મળે ફિનોલ। બેન્ઝીન ઉપર OH હોય એને દોસ્તો કહેવાય ફિનોલ। પણ આ પદ્ધતિનો એક ડ્રોબેક ઈ છે કે જો મધ્યસ્થી નિપજ તરીકે સોડિયમ ફિનોક્સાઇડ મળે અને વધારાનો ક્લોરોબેન્ઝીન જો હાજર હોય તો તેમની વચ્ચેની પ્રક્રિયાથી અહીંયાથી NaCl દૂર થાય ને બે બેન્ઝીન ઓક્સિજન સાથે જોડાઈ જાય, એને કહેવાય ડાયફિનાઇલ ઇથર, ફિનોક્સીબેન્ઝીન। ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ રોઝ વોટર, ગુલાબ જળ। તો દોસ્તો, આ પદ્ધતિનો ડ્રોબેક હું તમારે ક્લોરોબેન્ઝીન માંથી બનાવો તો ફિનોલ, પણ ક્લોરોબેન્ઝીન વધારે પ્રમાણમાં વપરાઈ જશે ડાયફિનાઇલ ઇથરની બનાવટમાં તો ફિનોલનું ઉત્પાદન ઘટશે। So this is the main drawback from Dow process. Okay, get it? ક્લોરોબેન્ઝીનની 6 થી 8% જલીય NaOH સાથે પ્રક્રિયા કરો તો પ્રથમ મળે સોડિયમ ફિનોક્સાઇડ। ઈ સોડિયમ ફિનોક્સાઇડ જો વધુ પ્રમાણમાં ક્લોરોબેન્ઝીન હાજર હોય તો સોડિયમ ફિનોક્સાઇડ અને ક્લોરોબેન્ઝીન વચ્ચે પ્રક્રિયા થઈ જાય મળી જાય ડાયફિનાઇલ ઇથર, તો ફિનોલનું ઉત્પાદન ઘટે। એટલે આ ડ્રોબેકને સુધારવા માટે તમારે શું કરવું પડે? ક્યાં તો તમારે પ્રક્રિયા મિશ્રણમાંથી વધારાનું ક્લોરોબેન્ઝીન દૂર કરવું પડે। બરાબર છે? કારણ કે સોડિયમ ફિનોક્સાઇડ પહેલા સ્ટેપમાં મળે ને હજી જો પાત્રમાં ક્લોરોબેન્ઝીન હાજર હોય તો આ પ્રક્રિયા થઈ જાય, પણ સોડિયમ ફિનોક્સાઇડ મળી જાય અને પછી વધારાનું ક્લોરોબેન્ઝીન ન હોય તો હવે સોડિયમ ફિનોક્સાઇડમાં તમે HCl નાખો એટલે ફિનોલ પ્રાપ્ત થાય। ઓકે, અથવા તમારે શું કરવાનું? ફિનોલનું ઉત્પાદન આડપેદાશ બનતી અટકાવવા માટે તમારે પ્રક્રિયા મિશ્રણમાં પહેલેથી અલ્પ માત્રામાં ડાયફિનાઇલ ઇથર ઉમેરી દેવાનું। પહેલેથી ડાયફિનાઇલ ઇથર ઉમેરો એટલે આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે, તમે નિપજ વધારી। અને તમને લોકોને ખબર છે લ શટલિયરે એવું કીધું કે સંતુલને જો નિપજ વધારવામાં આવે તો સંતુલન પ્રતિગામી દિશામાં ખસે। ડાયફિનાઇલ ઇથર છે ને એ પાછો એમાં કન્વર્ટ થઈ જાય ક્લોરોબેન્ઝીન અને સોડિયમ ફિનોક્સાઇડમાં, એટલે ડાયફિનાઇલ ઇથરનું ઉત્પાદન ઘટે। પડી ખબર? અથવા બીજું શું કરશો? પ્રક્રિયા મિશ્રણમાં વધારાનું ક્લોરોબેન્ઝીન દૂર કરો અથવા પ્રક્રિયા મિશ્રણમાં પહેલેથી અલ્પ પ્રમાણમાં ડાયફિનાઇલ ઇથર ઉમેરવામાં આવે જેથી લ શટલિયરના નિયમ પ્રમાણે ઉપરની પ્રક્રિયામાં સંતુલન પ્રતિગામી દિશામાં ધકેલાય।
પરિણામે આડ પેદાશનું પ્રમાણ ઘટે. Okay, so this is the one industrial process for the preparation of phenol by the Dow process. Next, cumene process. Cumene પદ્ધતિમાં શું કરવાનું હોય? Simple is the best. બેન્ઝીનની પ્રોપીન સાથેની પ્રક્રિયા ફોસ્ફોરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને કરો. બેન્ઝીનની પ્રોપીન સાથેની પ્રક્રિયા ફોસ્ફોરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો પ્રથમ મળે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, એને કહેવાય ક્યુમીન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એકચ્યુઅલી આ માર્કોનિકોવ રૂલ છે. અહીંયા H હોય તો અહીંયા તમને બધાને ખબર છે અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં પ્રક્રિયકમાંનો વધુ વિદ્યુતઋણ ઘટક એટલે અહીંયાથી H+ અને ફિનાઇલ માઇનસ હોય. એ ફિનાઇલ માઇનસ અહીંયા ઇથિલિનિક દ્વિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન હાર જોડાય એટલે બેન્ઝીન આની હાર જોડાય ને આ આની હાર જોડાય કોણ? H. એટલે મળી જાય CH3 CH બેન્ઝીન CH3 CH3 CH બેન્ઝીન CH3. આને કહેવાય આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા એને કહેવાય 2 ફિનાઇલ પ્રોપેન. 1 2 3 3 કાર્બન વાળો મુખ્ય હરોળ, વચ્ચેના કાર્બન ઉપર ફિનાઇલ, સો 2 ફિનાઇલ પ્રોપેન. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ક્યુમીન. હવે આ જે ક્યુમીન મળ્યો તમને એને 5% જલીય Na2CO3 ના દ્રાવણમાં નાખીને હવા પસાર કરવામાં આવે. 5% જલીય સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં નાખીને હવા પસાર કરો તો આ O2 છે એ અહીંયા દાખલ થાય અને મળે આવી રીતે ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ. ધીસ ઇઝ પેરોક્સાઇડ. જો ઓક્સિજન એકલબંધથી જોડાયેલા હોય તો એને શું કહેવાય? પેરોક્સી. તો આ તમને મળે ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ. નેક્સ્ટ, ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડની મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી દૂર થશે CH3 COCH3 અને આ OH છે અહીંયા જોડાઈ જશે. નિપજ મળે ફિનોલ, બીજી નિપજ મળે CH3 COCH3. CH3 COCH3 ને કહેવાય પ્રોપેનોન અથવા એને કહેવાય એસિટોન અથવા એને કહેવાય ડાયમિથાઇલ કીટોન. ઓકે, તો દોસ્તો ફિનોલનું ઉત્પાદન મોટા ભાગે આ પ્રક્રિયા વડે કરવામાં આવે. કારણ બહુ નેચરલ છે કે આ પ્રક્રિયામાં જે ઉપપેદાશ મળે છે એસિટોન એ પણ અગત્યનો કાર્બનિક દ્રાવક છે. આ પદ્ધતિમાં દોસ્તો તમારો ફિનોલનું ઉત્પાદન ઘટતું નથી. જ્યારે ડાયો પદ્ધતિમાં ક્લોરોબેન્ઝીનમાંથી સોડિયમ ફિનોક્સાઇડ મળતો તો વધારાનો ક્લોરોબેન્ઝીન હોય તો ડાયફિનાઇલ ઇથર હાર્ડ પેદાશ બનતી હતી, જેના કારણે ફિનોલનું પ્રોડક્શન ઘટતું હતું. અહીંયા ફિનોલના પ્રોડક્શનમાં કોઈ ફેરફાર નથી થવાનો, ઉલટાનું એસિટોન મળે છે કે જે અગત્યનું કાર્બનિક દ્રાવક છે. તમારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફિનોલનું મોટા ભાગે ઔદ્યોગિક ઉત્પાદન કઈ પદ્ધતિથી કરવામાં આવે? ક્યુમીન. ઓકે, ચાલો નેક્સ્ટ, સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ માંથી ફિનોલ. દોસ્તો આ પદ્ધતિ સૌપ્રથમ જર્મનીમાં વિકસાવવામાં આવી હતી. આવી હતી આ પદ્ધતિ. બરાબર છે, સૌપ્રથમ જર્મનીમાં વિકસાવવામાં આવી હતી. કઈ રીતે પ્રક્રિયા કરવામાં? બહુ સિમ્પલ. બેન્ઝીનની ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ એટલે થાય SO3 પ્લસ H2SO4 યાની કે H2S2O7 ઓલિયમ સાથે પ્રક્રિયા કરો તો સલ્ફોનેશન થાય. નિપજ મળે બેન્ઝીન ઉપર SO3H બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એની NaOH સાથે પ્રક્રિયા કરો તો એસિડ બેઝ રિએક્શન થાય. અહીંયાથી H જાય, અહીંયાથી OH જાય. નિપજ મળે બેન્ઝીન ઉપર SO3Na, એને કહેવાય સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. ઓકે, સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટની વધુ પ્રમાણમાં NaOH સાથે 623 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો અહીંયાથી દૂર થાય Na2SO3. અહીંયાથી એક Na લઈ લો, બીજો Na, અથવા તો અહીંયાથી 2 Na લઈ લો, Na2SO3 દૂર થાય. એક ઓક્સિજન આ ONA સાથે જોડાઈ જાય, સોડિયમ ફિનોક્સાઇડ બનાવે. 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન, 1 પાણીનો અણુ દૂર થાય. કમ્પ્લીટલી ખબર પડે. સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટની વધુ પ્રમાણમાં NaOH સાથે પ્રક્રિયા કરો તો ત્યાંથી દૂર થાય Na2SO3. પછી 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન H2O અને 1 ઓક્સિજન બીજો અહીંયા વચ્ચે નાખો, મળે સોડિયમ ફિનોક્સાઇડ. અને સોડિયમ ફિનોક્સાઇડ ને તમે HCl વડે એસિડમય કરો તો અહીંયાથી NaCl દૂર થાય, H અહીંયા જોડાઈ જાય, નિપજ મળે ફિનોલ. ફિનોલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ કાર્બોલિક એસિડ.
તો આ પદ્ધતિ સૌપ્રથમ ક્યાં વિકસાવી હતી? જર્મનીમાં. પદ્ધતિ કઈ રીતે? સૌપ્રથમ બેન્ઝીનનું સલ્ફોનેશન, બેન્ઝીન સલ્ફોનિક એસિડ NaOH સાથે પ્રક્રિયા, બેન્ઝીન સોડિયમ સલ્ફોનેટ, બેન્ઝીન સોડિયમ સલ્ફોનેટની ફરીથી પાછી NaOH સાથે પ્રક્રિયા કરો, સોડિયમ ફિનોક્સાઇડ HCl વડે એસિડમય કરો, ફિનોલ. ધેટ્સ ઓલ. યા ગેટ ઇટ? નેક્સ્ટ, ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલ. સિમ્પલ ઇઝ ધી બેસ્ટ દોસ્તો. aromatic primary amine reacted with the nitrous acid, it will form a diazonium salt. Yeah, this is diazotization reaction. So this is aniline. Aniline is a aromatic primary amine. Benzene amine also called as aniline. aniline ની તાજા બનાવેલા નાઇટ્રસ એસિડ એટલે કે NaNO2 અને HCl સાથે પ્રક્રિયા કરો 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાને. તો અહીંયાથી એક Na એક Cl, NaCl દૂર થાય, 2HAO, 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન, 2 પાણી દૂર થાય, વધ્યો એક N અને એક Cl, અહીંયા જોડી દો, બને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ क्लोराइड, बेंजीन डायज़ोनियम क्लोराइड. बेंजीन डायज़ोनियम क्लोराइड से अस्थायी से तरत ने तरत प्रक्रिया करो, पानी हारे गरम करो, અહીંયાથી H, અહીંયાથી Cl, HCl દૂર થાય, N2 દૂર થાય અને OH વધ્યો તો અહીંયા બેન્ઝીન હારે જોડી દો, નિપજ મળી જાય ફિનોલ. બહુ સિમ્પલ. Get it? કમ્પ્લીટલી ખબર પડે છે ને ભાઈ? યસ. નેક્સ્ટ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના ઓક્સિડેશન થી ફિનોલ કઈ રીતે બને ભાઈ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના ઓક્સિડેશન થી ફિનોલ કઈ રીતે બને? તો તમારે ફિનોલ બનાવવો હોય તો એરોમેટિક વલય તો જોઈ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે ને એ એરોમેટિક વલય વાળું લેશો. એટલે તમે ધારો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લીધું, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ યોર GR. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ની હવા સાથે પ્રક્રિયા કરો તો આ હવાનો O2 નો અણુ આ ફિનાઇલ અને Mg ની વચ્ચે જાય એટલે નિપજ મળે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ની બદલે અહીંયા પેરોક્સી થઈ ગયો એટલે આનું નામ આપશું આપણે બ્રોમો મેગ્નેશિયમ પેરોક્સી બેન્ઝીન. બ્રોમો મેગ્નેશિયમ પેરોક્સી બેન્ઝીન આ મધ્યસ્થી બની. ઓકે, એની ફર્ધર કોની હારે પ્રક્રિયા કરી? ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, પાછો એની GR હારે પ્રક્રિયા કરી એટલે અહીંયાથી એક ઓક્સિજન છે એને આની વચ્ચે જ આવવા દો એટલે અહીંયા થઈ ગયું બેન્ઝીન ઉપર O MgBr, અહીંયા પણ થઈ ગયું બેન્ઝીન ઉપર O MgBr એટલે 2 મોલ મળ્યા બ્રોમો ફિનોક્સી મેગ્નેશિયમ આને કહેવાય બ્રોમો. બેન્ઝીન ઉપર ઓક્સિજન હોય એને કહેવાય ફિનોક્સી મેગ્નેશિયમ. હવે એનું કરો જળ વિભાજન. તો દોસ્તો અહીંયાથી જળ વિભાજન થાય તો આ આંશિક ઋણ હોય, Mg આંશિક ધન હોય તો જળ વિભાજન થાય તો પાણીનો H આ O હારે જોડાય અને OH આની હારે જોડાય તો દૂર થાય MgOH Br અને બીજી નિપજ મળે ફિનોલ. તો બહુ સિમ્પલ રિએક્શન છે. ફર્ધર ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ માંથી હવા પસાર કરો તો પહેલા આવી રીતે મધ્યવર્તી નિપજ મળે. આને તમે નામ આપશો બ્રોમો ફિનાઇલ મેગ્નેશિયમ પેરોક્સાઇડ લખી શકો. નેક્સ્ટ, એની ફરીથી ગ્રિગ્નાર્ડ હારે પ્રક્રિયા કરો એટલે અહીંયાથી એક ઓક્સિજન અહીંયા મેટલ અને કાર્બનની વચ્ચે દાખલ થાય એટલે 2 મોલ તમને મળે બ્રોમો ફિનોક્સી મેગ્નેશિયમ. નેક્સ્ટ, એનું જળ વિભાજન કરો એટલે 2 મોલ ફિનોલ મળે. કમ્પ્લીટલી ખબર પડે છે? ચાલો, કેટલી પ્રોસેસ અત્યાર સુધીમાં ભણ્યા? ડાવ પદ્ધતિ, ક્યુમિન પદ્ધતિ, બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી જર્મનીમાં વિકસાવેલી પદ્ધતિ, ડાયઝોટાઇઝેશન એનિલિનમાંથી અને ત્યારબાદ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. એન્ડ નેક્સ્ટ, સેલિસિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન કરો. બહુ સિમ્પલ વસ્તુ છે ભાઈ. સેલિસિલિક એસિડ ઇઝ નથિંગ બટ ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. ધીસ ઇઝ સેલિસિલિક એસિડ. ઓકે, નેક્સ્ટ, આ સેલિસિલિક એસિડની NaOH સાથે પ્રક્રિયા કરો એટલે પ્રથમ મળે સોડિયમ સેલિસિલેટ. આવું છે અહીંયા એને આવી ગયું, આ થઈ ગયો સેલિસિલેટ, સોડિયમ સેલિસિલેટ. દોસ્તો સોડિયમ સેલિસિલેટ ને તમે સોડા લાઇમ સાથે ગરમ કરો. સોડા લાઇમ ઇઝ નથિંગ બટ અ મિક્સચર ઓફ NaOH and CO. સોડા લાઇમ ઇઝ નથિંગ બટ અ મિક્સચર ઓફ ક્વિક લાઇમ એન્ડ કોસ્ટિક સોડા. NaOH અને CO ના મિશ્રણને કહેવાય હું સોડા લાઇમ. ડીકાર્બોક્સિલેશન નું કામ કરે એટલે અહીંયાથી દૂર શું થશે? અહીંયાથી એક NaO લઈ લો, એક NaO અને અહીંયાથી આખો લઈ લો NaCO2 તો આખું દૂર થાય Na2CO3 દૂર થઈ ગયો.
પછી શું કરશો 2H 1O H2O દૂર કરો, એક એને જો અહીંયા H ની બદલે કાઢી નાખો એટલે અહીંયા તમને મળશે સોડિયમ ફિનેટ અથવા સોડિયમ ફિનોક્સાઇડ. કમ્પ્લીટલી સમજાય છે? તમને ન ખબર પડે તો તમને બધાને ખબર છે કે અહીંયા તમે લોકો સેલિસિલિક એસિડની સોડા લાઈમ મારે ગરમ કરો એટલે સીધું અહીંયાથી શું ઉડાડી દેવાનું CO2 અને નિપજ બનાવે ફિનોલ. એકચ્યુઅલી અહીંયા NaOH હોય એટલે સોડિયમ ફિનોક્સાઇડ મળે, અહીંયા પાછો અહીંયા એને લાગી જાય. બરાબર છે? અહીંયાથી CO2 દૂર કરે, પછી આ ફિનોલ એસિડિક છે, આ NaOH બેઝ છે, તો એસિડ બેઝ પ્રક્રિયા થઈને પહેલા હંમેશા શું બને? ક્ષાર, સોડિયમ ફિનોક્સાઇડ. હવે એને મંદ HCl વડે એસિડમાં કરો તો અહીંયાથી Na અહીંયાથી Cl દૂર થાય, H અહીંયા લાગી જાય, નિપજ મળે ફિનોલ. ગેટ ઇટ? કમ્પ્લીટલી. નેક્સ્ટ, રાશિંગ પદ્ધતિ વડે ફિનોલ કઈ રીતે મળે? રાશિંગ પ્રોસેસ. રાશિંગ પ્રોસેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધી MCQ. યસ દોસ્તો, સૌપ્રથમ બેન્ઝીનની HCl અને O2 સાથેની પ્રક્રિયા CuCl2 અને FeCl3 ઉદ્દીપકની હાજરીમાં 1800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરો તો પ્રથમ નિપજ મળે તમને લોકોને ક્લોરોબેન્ઝીન. એકચ્યુઅલી અહીંયાથી H બેન્ઝીનમાંથી અહીંયાથી એક H નીકળે ને અહીંયાથી એક ઓક્સિજન H2O દૂર થાય, Cl વધ્યો અહીંયા બેન્ઝીન ઉપર લાગી જાય, નિપજ મળે ક્લોરોબેન્ઝીન. આને કહેવાય રાશિંગ પ્રોસેસ. અને ક્લોરોબેન્ઝીનને 425 ડિગ્રી એટલે બહુ ઊંચું તાપમાન થયું, ઊંચા તાપમાને પાણી સાથે ગરમ કરો એટલે અહીંયાથી H અહીંયાથી Cl દૂર થાય, OH લાગી જાય, નિપજ મળે ફિનોલ. ધીસ ઇઝ કોલ્ડ એઝ રાશિંગ પ્રોસેસ. તો આ પ્રોસેસ છે એ બહુ અગત્યની પ્રોસેસ છે. બેન્ઝીનની HCl અને O2 સાથેની પ્રક્રિયા CuCl2 અથવા FeCl3 ની હાજરીમાં 1800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરો તો ક્લોરોબેન્ઝીન મળે. આ પ્રક્રિયાને કહેવાય રાશિંગ પ્રોસેસ. એની પ્રોબ્લેમ જો આ રાશિંગ છે, એક પી વિભાગના તત્વોમાં એક રિએક્શન આવશે ચેરિંગ. તો આ બંને ડિફરન્ટ પ્રોસેસ છે દોસ્તો. તો આ બંને તમે એકબીજામાં સમાઈ ન જાય, ધ્યાન રાખજો. રાશિંગ પ્રોસેસ એટલે બેન્ઝીનની HCl સાથે O2 સાથે પ્રક્રિયા CuCl2 કે FeCl3 ની હાજરીમાં 1800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરો તો ક્લોરોબેન્ઝીન મળે. ઓકે, ચલો નેક્સ્ટ. બેન્ઝીનના ઓક્સિડેશન થી ફિનોલ. બહુ સિમ્પલ. બેન્ઝીનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા વેનેડિયમ પેન્ટોક્સાઇડ. ધીસ ઇઝ સિલેક્ટિવ ઓક્સિડેશન. યાદ રાખજો, સિલેક્ટિવ ઓક્સિડેશન. વેનેડિયમ પેન્ટોક્સાઇડ જ લેવો પડશે અહીંયા તમારે 315 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો અહીંયા બેન્ઝીન અને એક H હોય ને, આમાં H, એમાં વચ્ચે ઓક્સિજન આવી જાય એટલે બની જાય શું? તો બેન્ઝીનનું ઓક્સિડેશન વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં કરો તો ફિનોલ મળે. અલગ અલગ ઓક્સિડેશન કરતાની હાજરીમાં અલગ અલગ નિપજ મળે. મારે ફિનોલ મેળવવાનું છે તો અહીંયા મેં કેટલીસ લીધો છે? વેનેડિયમ પેન્ટોક્સાઇડ. એની પ્રોબ્લેમ? ચલો નેક્સ્ટ. કોલ્ટારમાંથી મળતા મધ્યમ તેલના નિસ્યંદનથી ફિનોલ. દોસ્તો કોલ્ટાર એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન એરોમેટિક ફિનોલિક સંયોજનોનું મિશ્રણ છે. કોલ્ટાર શું છે? એરોમેટિક હાઇડ્રોકાર્બન એરોમેટિક ફિનોલિક સંયોજનોનું મિશ્રણ છે. તો એમાં તમે શું કરશો? પહેલા કોલ્ટારના મધ્યમ તેલના નિસ્યંદનથી પહેલા શું દૂર થાય? નેપ્થેલિન અને ફિનોલિક સંયોજનો મળે. મેં કીધું એમ કોલ્ટાર શું છે? એરોમેટિક હાઇડ્રોકાર્બન અને એરોમેટિક ફિનોલિક સંયોજનનું મિશ્રણ. તો તમે એનું નિસ્યંદન કરો તો આ એરોમેટિક હાઇડ્રોકાર્બન નેપ્થેલિન અને ફિનોલિક સંયોજનોનું મિશ્રણ મળે હે ને. ફિનોલિક સંયોજનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે. હવે તમારે આ બે સંયોજન મળે છે, નેપ્થેલિન અને ફિનોલિક સંયોજન, એને અલગ પાડવા છે. તો હાઉ યુ કેન ડિફરન્શિએટ ધીસ ટુ કમ્પાઉન્ડ? તો તમે શું કરશો? પહેલા મધ્યમ તેલને સલ્ફ્યુરિક એસિડ વડે ધો, જેથી બેઝિક અશુદ્ધિ પિરિડીન હોય એમાં અશુદ્ધિઓ ઓગળી જાય. એટલે પિરિડીન જેવી બેઝિક અશુદ્ધિઓ છે એ એમાં ઓગળી જશે એસિડમાં. સિમ્પલ વસ્તુ છે, એસિડ બેઝ પ્રક્રિયા થશે. સૌપ્રથમ મધ્યમ તેલને સલ્ફ્યુરિક એસિડ વડે ધોવામાં આવે જેથી બેઝિક અશુદ્ધિઓ ઓગળી જાય. ત્યારબાદ મિશ્રણને ઠંડુ પાડો તો નીચા ગલન બિંદુ ધરાવતો નેપ્થેલિન છે એનું સ્ફટિકીકરણ થઈ છૂટો પડે. મિશ્રણને ઠંડુ પાડતા નીચા ગલન બિંદુ ધરાવતો નેપ્થેલિન છૂટો પડે એટલે એને ગાળીને અલગ પાડી દો, કામ પૂરું. મિશ્રણમાંથી નેપ્થેલિનને ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કર્યા બાદ અલગ કરી દીધો. નેપ્થેલિન અલગ પડી ગયો. હવે મિશ્રણમાં ખાલી મૂક્યું ફિનોલિક સંયોજન, તો એને જલીય NaOH સાથે પ્રક્રિયા કરાવો તો ફિનોલિક સંયોજનો ફિનોક્સાઇડ સ્વરૂપે ઓગળી જાય. ખબર પડે છે? અને ત્યારબાદ તેમાંથી કયો વાયુ પસાર કરો? CO2 વાયુ પસાર કરો એટલે ફિનોલિક સંયોજનો મળે. બહુ સિમ્પલ છે ભાઈ. કોલ્ટાર એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન નેપ્થેલિન પ્લસ પિરિડીન જેવા પદાર્થ પ્લસ ફિનોલિક સંયોજન. તો સૌપ્રથમ સલ્ફ્યુરિક એસિડ વડે ધોવો એટલે પિરિડીન દૂર થઈ જાય. પછી મિશ્રણને ઠંડુ પાડો એટલે નેપ્થેલિનનો સ્ફટિક મળે અને ફિનોલિક સંયોજનો મળે. NaOH નાખો એટલે
ફિનોલિક સંયોજનો બધા ઓગળી જાય અને ગાળી નાખો એટલે નેપ્થેલિનના સ્ફટિક અલગ પડી જાય. ચાલો નેક્સ્ટ, આ ફિનોલ છે NaOH વડે પ્રક્રિયા કરે સોડિયમ ફિનોક્સાઇડ બનાવે, તમને બધાને ખબર છે. CO2 પાણી નાખો એટલે ફિનોલમાં રૂપાંતરણ થઈ જશે. ત્યારબાદ ઉપરના તબક્કામાં મળેલ ફિનોલનું વિભાગીય નિસ્યંદન કરો. ફિનોલિક સંયોજન આપણે કીધું હમણાં કે તમે NaOH પસાર કરો ત્યારબાદ CO2 પસાર કરો એટલે ફિનોલિક સંયોજન મળે. પણ ફિનોલિકમાં ઘણા આવે, ફિનોલ આવે, ક્રેસોલ આવે, ઓર્થોક્રેસોલ, પેરાક્રેસોલ, મેટાક્રેસોલ, લાઇઝોલ, હે ને, ઝાઇલોલ. તો આ બધું મળે. તો અશુદ્ધ ફિનોલિક સંયોજનો જે મળ્યા એને 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો તો ઓર્થો, પેરા કે મેટાકેસોલ હોય ને એ અલગ પડે. ઊંચા તાપમાને 211 થી 235 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો તો ઝાઇલોલ મળે. ઝાઇલોલ ઇઝ નથિંગ બટ અ હાઇડ્રોક્સીઝાઇલિન. દોસ્તો ક્રેસોલ એટલે શું થાય? ક્રેસોલ એટલે થાય એક મિથાઇલ અને એક OH હોય, બે બાજુમાં હોય તો આને કહેવાય ઓર્થોક્રેસોલ. પહેલા ત્રીજા સ્થાને હોય તો મેટાક્રેસોલ, પહેલા ચોથા સ્થાને હોય તો પેરાક્રેસોલ. અને ઝાઇલોલ, ઝાઇલિન એટલે પહેલા તો 2 CH3 હોય આવી રીતે, આને કહેવાય ઝાઇલિન. હવે ઝાઇલોલ એટલે હાઇડ્રોક્સીઝાઇલિન એટલે એક OH નાખી જો, ક્યાં તો અહીંયા નાખો, ગમે ત્યાં નાખો. આ થઈ ગયું હાઇડ્રોક્સીઝાઇલિન એટલે આને કહેવાય ઝાઇલોલ. ઇટ્સ ઝાઇલોલ. ફિનોલિક કમ્પાઉન્ડ જ છે ને, એમાં ક્યાં નવું છે? પડી ખબર? કમ્પ્લીટલી પહેલાથી કોલ્ટાર એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન અને ફિનોલિક સંયોજનોનું મિશ્રણ. ઓકે, સલ્ફ્યુરિક એસિડ વડે પહેલા ધોવો તો બેઝિક અશુદ્ધિ પિરિડીન જેવી હોય એ ઓગળી જાય, અલગ પડી જાય. બાકી વજા એરોમેટિક હાઇડ્રોકાર્બન, નેપ્થેલિન જેવા પદાર્થ અને ફિનોલિક સંયોજન. એમાં નાખો NaOH તો ફિનોલિક સંયોજન NaOH માં દ્રાવ્ય થઈ જાય, ઓગળી જાય. અને બાકીના મિશ્રણને ઠંડુ પાડો એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બનનું સ્ફટિક મળે, ગાળી નાખો, અલગ પડી ગયા, કામ પૂરું થઈ ગયું. હવે જે તમને ફિનોલિક સંયોજનો જે મળ્યા એમાં અલગ અલગ પ્રકાર છે. 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો તો ઓર્થો, મેટા કે પેરાક્રેસોલ મળે. 211 થી 235 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો તો ઝાઇલોલ મળે. ધેટ્સ ઓલ. ગ્રેટ. તો દોસ્તો અહીંયા આપણે ફિનોલની તમામ બનાવટ કરીએ છીએ પૂર્ણ. ફરીથી હું રિકોલિંગ આપું છું. પહેલા ડાઉ પદ્ધતિ, પછી ક્યુમિન પદ્ધતિ, પછી બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી પદ્ધતિ જે સૌપ્રથમ જર્મનીમાં વિકસાવી, પછી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી બનાવી, પછી સેલિસિલિક એસિડનું ડિકાર્બોક્સિલેશન કર્યું, પછી રાશિંગ પદ્ધતિ જેમાં બેન્ઝીન HCl અને O2 સાથેની પ્રક્રિયા CuCl2 કે FeCl3 સાથે કરી. એટલે પહેલા ક્લોરોબેન્ઝીન મેળવ્યો, પછી પાણી યાર ગરમ કર્યું, યાદ છે ને. ત્યારબાદ બેન્ઝીનનું ઓક્સિડેશન કર્યું, નિયંત્રિત ઓક્સિડેશન બેન્ઝીનની O2 સાથેની પ્રક્રિયા વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં કરી. ત્યારબાદ કોલ્ટારમાંથી. ઓકે, એની પ્રોબ્લેમ? તો દોસ્તો આ સાથે આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં આના કરતાં પણ સારી રીતે, આના કરતાં પણ સારા કોન્સેપ્ટ આપણે લોકો સ્ટડી કરશું. ઓકે, ચાલો, ઓલ ધ બેસ્ટ.